હે બેટા, ઊભી રે. તારી જાતની આ તારા લગન છે ને હમણે જાન આવવાની છે. આ ભાઈજીને તું ક્યાં જાસ? એ બાપુ તમને નથી કહેવાય એવું, મારું ઉતાવળ છે. અરે બાપ રે, મને નથી કહેવાય એવું. હાચું બોલ, આટલી બધી ઉતાવળ શું કામ છે? હાચું બોલ. આમ તો જો બાપુ તમારી વાહે જ પડી ગયા, મને લાગે હવે કેવું જ પડશે. એ બાપુ આમ જો હું ડબલે જાઉં છું ક્યાંય ભાગી નથી જાતી. અરે બાપ રે, એવું છે હે? મને એમ કે તું ભાગીને જાસ. આ લગન કરીને તમને ડબલે નહીં જવા દ્યો. હમણાં જાન આવી જાય ને મારે માનવામાં બેહવાનું ટાણું થઈ જાય. મારે બહાર તો જવું કે નહીં? એ વાત સાચી. જા બેટા. એ બેરા હારે જાવ, તમે હારે જાવ. હાલો આપણે બીજી તૈયારી કરી. હાલો. આજ મારા લગન છે, હમણાં મારી જાન જવાની છે અને હું આયા કુવે ઊભો ઠાઠું ગઉં છું. શું કામ? કે મને કાંઈ હૂતું નથી. બધા જેમ મોટરમાં ભણવા જાય એમ મારે મોટરમાં ભણવા નથી જવું. મારે કાંઈક અલગ કરવું છે. મારે હાજી લગી હજી કોઈ ભણવા ન જુએ એમ ભણવા જવું છે. હવે એવું વસ્તુ મારા મગજમાં કાંઈ આવતું નથી. હું કરવું મને કાંઈ હૂતું નથી. હવે તો ઠાઠું ગઈ થાક્યો. એટલે ઓય, હમણાં તારી જાન લઈ જવાનું હે અને તું અહીં ઊભો ઠાઠું ગયસ આમ વેતી નો થતો? પણ તારો બાપ શું કામ કહું એ તો પૂછ. શું કામ ખંજોર આવે છે? ખંજોય નથી આવતી લ્યા. તું મને કાંઈ હૂતું નથી. બધા જેમ મોટરમાં ફોર વ્હીલમાં ભણવા જાય એમ મારે ભણવાની જવું. મારે કાંઈક અલગ કરવું છે. મારા લગ્નનો વટ પડવો જોઈએ. આ દુનિયામાં મારી વાતો થવી જોઈએ કે સગને લગ્ન કર્યા હો. હવે એવી વસ્તુમાં કાંઈક જાન લઈને જવું છે, પણ એ વસ્તુ મારા મગજમાં નથી આવતી. કે મીડિયાવાળા આ પછી ગામના બધા જોવા આવવા જોઈએ. એવું કાંઈક તાર દિમાગ હોય કે ને કાંઈક વિચાર બુદ્ધિ બગાડ કાંઈક. એવું તો શું છે? એટલે અણવર તું તો બુદ્ધિ વાળો છો. કાંઈક બુદ્ધિ પગાડ ને કાંઈક નવું ગોય. આમ તો એકદમ નવું. એવું તે શું વસ્તુ છે? ભાઈ એક વસ્તુ છે. શું? ઠાઠડીમાં જાન લઈ ગયા હોય તો હા, આજ દિવસ આમ જો એમાં જાન લઈને કોઈ ગયું જ નથી. અરે તારું બાપ, વાહ આઈડિયો તો હાવ નવો. તો હે ઈ ઠાઠડીમાં હું આગળ બેઠો હોય અને એ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ બોલતા બોલતા જાતા હોય. આગળ ઓલો દોણિયો જાતો હોય ડગમગ કરતો અને ઈ મારો વટ પડે. હા સાપામાં હમાસારમાં બધે આવે. આખી દુનિયામાં મારી વાતો થાય. ઠાઠડીમાં જાન લટકાઈને આઈડિયો તો હાવ નવો હે. હાલ જાવું હે ઠાઠડી તૈયાર કર. હાલ. તાર બાપા માન છે? મારો બાપો મારો દીકરો નહીં માને. હવે એનું હું કરું? એમ કામ કર. આમ જો બીજા જઈને હું વાત કરું અને ન માને ને તો ખોટું પાટે મારવા ભાગી જઈશ. પછી માની જાય છે અને એકવાર માની ગયો પછી જો મારો વટ પડે. હે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ હાલ મારા બાપ હાલ હાલ રામ બોલો ભાઈ રામ. કુશભાઈ, આજ માર સોડીના લગન છે. બધી તૈયારી કમ્પ્લીટ છે ને? અરે એમાં કેવું પડે ભલામણો. આ તો વાંધો નહીં. આવી ગઈ મારી સોડી. આવી ગઈ બેટા. હવે કઈ વાંધો નથી ને? ના બાપુ હવે તો હરખો આવી ગયો હો. બેજા અહીંયા બેજા. સમજો મારી સોડીના લગન છે. એકાદું સારું લગન ગીત ગાવા લો. હે મહેંદી તો વાવી માળવે નયનો રંગ ગયો ગુજરાત રે. મહેંદી રંગ લાગ્યો રે, મહેંદી રંગ લાગ્યો રે. રામ બોલો ભાઈ રામ. હા આ જગતમાં મારો વટ પડવાનો હો. નવું હાવ નવું. હે તારી બાપ આપણે આ ઠાઠડીમાં જાન લઈને જાવી એ મારી વહુ ની ને ખબર નહીં હોય. હા, તારી બાપ એને તો આ સરપ્રાઈઝ દઈ દઉં. લાય તાર ફોન લાય. હાલે હે અત્યારે બધું કેવું નથી. અત્યારે ખાલી સરપ્રાઈઝ નું જ કહું હો. હા. ભાભી રહ્યો 1 મિનિટ. મારો નો ફોન આવ્યો. હા બોલો. અમે સીમા જાન લઈને આવી તને ખબર છે? મને ખબર હોય એલા તમે હેમાં જાન લઈને આવશો ઈ. ઈ નહીં કહું. સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ. સરપ્રાઈઝ છે.
યા બધાને કહી દઈએ કે હું સરપ્રાઈઝ દેવા આવું છું. શું વાત છે હે? હારું હારું હાલો. એ આવો આવો ઘેઘા. એ આ હે એને કાંઈ ખબર નથી સરપ્રાઈઝ કીધી. રાજી થઈ ગયો, રાજી થઈ ગઈ. હે આ સરપ્રાઈઝ યાદ દેવાની છે. હા એ ઠાઠડીમાં હું આગળ બેઠો હોય છું. આમ જો આવું તો આખા ભારતમાં કોઈ નથી કર્યું. અને આપણે બયુને ગીત ગાવા ના પાડવાની હો. આપણે આમ જો આ પકડ બયુને શું શીખવાડવાનું ખબર છે? શું? એને કઈ ગીત નહીં ગાવાના, આમ કરવાનું. રામ બોલો ભાઈ રામ રામ આવું કરતા હોય ને ઓલા હા હા એવું કરવાનું એટલે કોઈને આમ જો હાસું જ લાગે. હાલો હાલ ખાઈ ખા હજી તમારા બાપાને મનાવાના છે. હા હા એ બાપુ એ અહીં આવો. એ તમને ખબર છે માર વરનો ફોન આવ્યો હતો અને એણે એમ કીધું કે હું તને મોટી જબરી સરપ્રાઈઝ દેવાનો છું. હે? હા અરે બાપરે શું સરપ્રાઈઝ આપવાનું હોય? બાપુ ઈ તો મને કીધું નથી, ખાલી કીધું છે સરપ્રાઈઝ આપી એટલે મને લાગે કઈક મોટી સરપ્રાઈઝ હશે. સાચી વાત છે હો બટા. તો સમજો હું ગાયકા આખા ગામમાં કહેતા હું બધાને ગામ વિચારે આપણને સરપ્રાઈઝ આપશે. જામો પડી જાય છે જામો. ઓય અહીંયા તું જાન હામો જા, જાન આવે ને એટલે કેવા આવશે ભાઈ. બટા હું ગામમાં કેવા જાઉં હો. હા હા જાઓ. માર બાપુ તો હરખાઈ ગયા, હરખાઈ જ જઈને મોટી જ સરપ્રાઈઝ હશે. ભાભી હું મારી બેનપણીઓને કહી આવું, એને નહીં ખબર હોય માર વર સરપ્રાઈઝ દેવાનો હો. હાલો હાલો તમે બધી તૈયારી કરો, હમણાં જાન આવી જાહે. વગાડ વગાડ મારે એકનો એક છોકરો છે એના લગ્ન છે. આમ જો આ તને દેવાના જ છે બધાય. એ હવાના કેવો દેતા હવો ને પણ વગાડતો તો નથી. આમાં શું કરવું? તને ક્યાંક પૈસા દેવા? વગાડ એટલે વગાડ. આ દેવાના ન હોય કે દેખાડવાના હોય. વગાડ એ વગાડ. હા વગાડ વગાડ વગાડ. આટલો બધો હું રાજી હું કામ થઈ ગયો ખબર તમને? આમ જો આજ આપણો અહીંયા વટ પડવાનો છે. હું કામ ખબર છે કે આવી ગાડીઓમાં તો બધા જાન લઈને જાય, પણ આપણે બાપુ આપણે સીમા જાન લઈને જવું ખબર છે? ઠાઠડીમાં ઠાઠડીમાં એ અહીંયા વટ પાડવા હાટું ઠાઠડીમાં. એટલે એમાં જાન લઈ ન જવાય ગધાડા. મને ખબર હતી મારો બાપો નહીં માને. જાવું જ છે ઠાઠડીમાં જાન લઈને. એ તને ખબર પડે છે? આ 50 લાખની ગાડી બાંધી છે અને એમાં ઠાઠડીમાં જાન લઈને જવાય? પણ આમાં વટ ન પડે, એમાં વટ પડે. હજી કોઈ ઠાઠડીમાં જાન લઈને જૂત નથી. એ વટ ન પડે, માણા વાતું કરે. મને ખબર હતી મારો બાપો નહીં માને. જાવું જ છે. એટલે આને સમજાવો ને. મારા લગન છે ને હું કહું એમ નથી કરતા હે. મારો તમારે વટ ન પાડવા દેવો હે. મને ખબર હતી નહીં માને. મારી પાસે બીજો રસ્તો નથી. હવે પાટે જઈને કપાઈને મરી જાવ પછી હાચું કા મારી ઠાઠડી ઉઠશે ને ત્યારે તમને ખબર પડશે. પાટે જઈને કપાઈને મરી જાવ. એટલે પકડો આને. ગગજાન છોડીના લગન છે તૈયાર થઈ ગયો હો. લે હવરે હવરે હાલ્યો જાઉં. એ બાટિયા બાબા, ભલા મને અહીંયા શું તું બેઠો છો? તારે મારે છોડીને લગ્નમાં ના આવવાનું હે? હા આવતો જ તો. હા તો હાલ હાલ. અને તને બીજી કાંઈ ખબર છે? મારા જમરિયાને એ સરપ્રાઈઝ આપવાના છે. સરપ્રાઈઝ ઈ નુખીનો હું સરપ્રાઈઝ આપતો. એ ભલા મને તું માનતો નથી ને? ના હાલ હાલ તું હાલ, તને બતાવું. હાલ હાલ મારે તમે આ સરપ્રાઈઝ આપવાના અમને બધાને. હાલ ઓલા મમતાડીને લગ્નમાં જવાનું છે અને હઠાઠ હું કપડાં ધોઈને હૂકી નાખું પછી જાઉં. અરે આમ તો જો હજી કપડા હુકવે છે. એટલે તારે મારા લગ્નમાં ન થવાનું હે? અલી લગ્નમાં આવવાનું છે અને તું કઈ ગઈ છો? મેં કીધું હમણાં થોડું કામ કરીને પછી જાઉં. પેલી પણ તો હાલની ગાયકા ઉતાવળ રાખીને આવે. પણ એમાં આટલી બધી ઉતાવળ શેની છે તને? હમણાં જાન આવે ને પછી આવીશ. પણ ઉતાવળ તો હોય જ ને. તને ખબર છે મારો ઘરવાળો છે ને મને ઈ સરપ્રાઈઝ દેવાનો છે. તાર ઘરવાળો અને તને સરપ્રાઈઝ દેશે? મને નથી લાગતું તાર ઘરવાળો તને સરપ્રાઈઝ દે. હા એટલે
ને મારા ઘરવાળો મને સરપ્રાઈઝ દેવાનો જ છે. માનતી નહીં તો હાલ ભેગી દેખાડું હાલ. હા ચાલ હમણાં હું જોઈ લઉં કેવી સરપ્રાઈઝ દેશે. હાલ, હાલ. આવી ગયો રેલગાડીનો પાટો આવી ગયો. અમને રેલગાડી આવે ને એટલે કપાટ મરી જવું છે. મારા દીકરા મને નવું ન કરવા દેતા. હે બટા મરમાં હું તારા બાપાને મનાવું છું. હા તો મનાવો છેલ્લી વાર કહું છું. એ આપણો એક ને એક છોકરો છે, મરી જશે માણા વાતું કરશે. એક કામ કરી આની જાન હાલો ઠાઠડીમાં લઈને જાવી. એ હાલ હવે ઠાઠડીમાં લઈને જાવું છે. માની જ્યા નગર મારી હાથું કા ઠાઠડી ઉઠે તાત. હાલો હવે હે પેલા ભયું છોકરાને ફોન કરી દે. ઘરે ઠાઠડી તૈયાર કરીને નાખી. હાલ હાલો હાલો. અરે બાપ રે, આમ તો જો હજી મારી એક બેનપણી અહીં શેરીયું વાળે છે. અલી હાલ ને મારા લગનમાં નથી આવવાનું. એલી આવવાનું છે પણ આટલું વાળીને આવું તો ઉતાવળ રાખ. હાલ હાલ ગયા ગાલ. એલી પણ આટલી બધી તને ઉતાવળ હું છે ને આટલી બધી હરખાઈ કાં ગઈ તું? તને ખબર છે મારો વર મને સરપ્રાઈઝ દેવાનો છે. એ તારો વર તને કાંઈ સરપ્રાઈઝ નહીં દે, ખોટીનો છે ઈ. હાય મારો વર મારી પાસે કોઈ દી ખોટું ન બોલે હો તારો બાપા. હાલ મારી ભેગી તને બતાવું કેવી સરપ્રાઈઝ આપે ઈ. હા તો હાલ હાલ હાલ. બિસાડાને કરે પ્રસંગ હતો ને મરી ગયું કોક. એટલે મરી કોણ ગયું? એ મર્યું કોઈ નથી. આપણો વરાજો નથી. મારો દીકરો કંઈક નવું કરવું છે. આમાં જાન લઈને જવાનું નહીં. મારો દીકરો વરાજ હોય છે ને, આવા કાંઈ લખણ હોય ઈ મને આમાં આબરૂ શું આપણા બધાની. આવી ખબર હોત તું આવે તઈ નહીં કાકા. એ કાંઈ બોલતો નહીં. ઇન બાપુની કાંઈ ના કહેતા આપણે શું લેવાનું કાંઈ કેવું જોઈએ. એટલે ઈ વાતે હાસી. બેહો. હા આયા જો. હાલો હાલો ગાય કા. વાહ આપણા ભયુના જુવાનિયા બધું કમ્પ્લીટ કરીને રાખ્યું. હોય વણ માર લુકડા કાઢ ગાય કા. ધોત્યું બેન. રામ બોલો ભાઈ રામ. આમ જો આપણા બધાનો વટ પડવાનો છે. અહીંયા 25 ગામ જોવા આવે છે. છાપામાં ન્યૂઝમાં બધે આવશે. આ જગતમાં આપણો વટ પડશે કે કાંઈ ને ઠાઠડીમાં જાન લઈને ગયા. હા મારો એકનો નહીં, આપણા આખા કુટુંબનો, આપણા ગામનો વટ પડશે. હવે વાર નથી લગાડવી. બોલો તૈયાર થઈ ગયો? હા કેટલી વાર છે? યાર હા હા બા તમારે મારે ગીત બીત નથી ગાવાના. સમજો? હા 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 એમ કરવાનું હો. હા એમ. હવે આમ જો મુહૂર્ત વહી જાય ને એ પેલા નીકળવાનું છે. અને સાંભળો અહીંયા કોઈને ખબર નથી હજી. અહીંયા મારા હારા નહીં મેં ખાલી સરપ્રાઈઝ નું કીધું છે. આ અહીંયા જઈને ખબર પાડવાની છે. હા એ ઉભો રે ગધાડા જેવા તમે આ ઠાઠડીમાં જાન લઈને જાવ છો. આ 50 લાખની ગાડી મૂકીને ઠાઠડીમાં જાન લઈને જવાય? એટલે આ કોણ છે? ડ્રાઈવર છે. ફોર્ચ્યુનર વાળો હે? તારી મને આ મે આમાં શું કામ જાન લઈને આવી તને ખબર છે? અમારે નવું કરવું છે. અને આ આખા જગત આ જોવા આવશે ને તને ન ગમ્યું? આ તમારો બાપ આખું જગત જોવાનું સમજે ને ગેલ ઠોક્યા ગણે. ઓય આને હું મારીશ હો. તારી માને અત્યારે માણા સાંધા ઉપર પહોંચ્યા અને તને કાંઈ બુદ્ધિ નથી. હે વિડીયો ને જોતો રોજ નવું નવું બધું આવતું હોય. ઈ કાંઈ નહીં. આ ફોર્ચ્યુનર તો તમારે જાનમાં લઈ જ જવી પડશે. આ ઠાઠડી નો તમારી બાપ લઈ જાવે કોક ગાંડા ગણે. નસ લઈ જાય તારી ફોર્ચ્યુનર વેચી નો થા ઉપર. બે કે વેતી નો થા ઉપેડ. હાંજે તો અસલ મજાનો ઠેકડા મારતો તો હાંજુ નો લઈને આવ્યો. ભાડું દઈ દો એટલે વિયો જાવ. હાલો ભાડું જોતું? હા હજી એમાં હું બેઠો નથી ને તાર ભાડું જોતું? દેવું જ પડી એમાં નો હાલે. તારે પક્ષી નો થામા લગજો. ઠાઠડી તૈયાર જ છે. હમણાં ખોદો બાજ દે. હવે મારા લગન છે ને ત્યાં મારે આ લોહી વાળા હાથ કરવા. એક કામ કર આને આમ લઈ જઈને ભાડું દો. ભાઈઓ છોકરા જાઓ. તને આ મારા ભાઈઓ છોકરા ભાડું દેશે હો. લાવો 22,000 દેવાનું છે. 22,000 જોતું નથી જોતું. આય બાપા લે ને 1,000 હું આપું. ઉપજ વેચી નો થા. તમારી માને તમારા ખાનદાનમાં કોઈ દી આવી છે ગાડી લઈને નો આવું કોઈ દી. અમારું ખાનદાન હવે હું શું વાઈ ગયું. અમારું ખાનદાન નવું નવું કરે. તાર ગાડા શું કરવું હે? એ માઈ ગયો. આપણે તૈયાર છો ને? હાલો હું બોલવાનું? રામ બોલો ભાઈ રામ. ઉપાય તારી દોણે.
હાલો હવે હા 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 ઉપાડો લ્યો તઈ બોલો લ્યો તઈ રામ બોલો ભાઈ રામ 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 હાલ હાલ તારી જાતના હાલ હું કહેતો તો કે સરપ્રાઈઝ આપે છે તોય નથી માનતો ઘડી કાંઈ રે હમણાં ખબર પડી જાય છે બટા એ બટા ક્યાં ગઈ એ બાપુ આવી હું આવી ગઈ ક્યાં આવી ગઈ હતી એ હું મારી બેનપણીઓને બોલાવવા ગઈ હતી એવું છે હે સમજો બટા મેં આખા ગામમાં કહી દીધું છે કે મારા જમૈયા ને અમને સરપ્રાઈઝ આપવાના છે સરપ્રાઈઝ હે મેં મારી બેનપણીને કહી દીધું કે મારો વાર સરપ્રાઈઝ આપવાનો છે સમજો બટા હવે જાન આવે ને એટલી વાર છે આ મારી દીકરી ગગદાના જમીનની જાન આવવાની છે પણ હજુ ન આવી 9:30 થયા ક્યારે આવશે ગગદાના જમીનની જાન તો ન આવી પણ ઠાંકડી આવે છે આ તો ગગદાનો સમય મરી ગયો શું લાવલા ગગદાને ખબર નહીં હોય લાય ઘાંકા જઈને કહું રામ બોલો ભાઈ રામ 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 પર રે જો બનિયામાં બેટા મમતા બેન હસીને દાદાએ બોલાવ્યા રે ઓય ગીત બધું બંધ કરો કાલે ખૂંચ્યું શું કામ ગીત બંધ કરે એ આપણા સમય જાન લઈને આવવાના હતા ને એ મરી ગયા હા અને એને ઠાંકડીમાં નાખીને આયા લઈને આવે છે હે ભગવાન આ હું થઈ ગયું બાપુ હમણાં તો મને ફોન કરીને કહેતો તો સરપ્રાઈઝ દેવાનો લગન પહેલા જ વિધવા થઈ ગયા હે ભગવાન હું કરું બાપ રે એની માને બટા સાની રે હિંમત રાખ એમ બાપુ હિંમત હું રાખે આયા લગનનો માહોલ હતો અને ઘડીકમાં મરી ગયા થઈ ગયા બટા હિંમત રાખ આપણા માથે દુઃખનો પહાડ પીડ્યો છે બટા તું હિંમત રાખ તાવાનું હતું એ થઈ ગયું એને કઈક થાય છે બટા હે બટા કેમ કાંઈ બોલતી નથી હા શું થાય આને અરે બાપરે મારે ડોક્ટરને ફોન કરવો જોઈએ હાલો ડોક્ટર સાહેબ હું ફતેપુરથી કક્ષો બોલું તમે કાંઈ કામર કરી આવો નોતાવન થઈ ગયો હા વાંધો નહીં હું આમ આવું હે બેટા હિંમત રાખ હું ડોક્ટરને લેતા આવું હે બેટા તો જો એના ઘરવાળાને મરવાની ખબર સાંભળીને એટલે એને આ ઘા વાગ્યો છે એટલે આ ફતેપુર તો આવી ગયું પણ આ ફોન કર્યો એ કેમ હામાં લેવાનું આયા હજી હા જા તમે ફોન કર્યો તો હા સાહેબ મેચ કર્યો તો હાલો તમે કાંઈ કા હાલો 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 આમ તો જો આને કેવું થઈ ગયું અને કેવડો મોટો આઘાત લાગ્યો છે સાહેબ જોવો તપાસ કરો તમે કાંઈ કા બેટા આને તો બહુ મોટો આઘાત લાગ્યો છે આની યાર શું ઘટના ઘટી છે અરે સાહેબ મારે તમને શું કહેવું આજ મારી સોડીના લગ્ન હતા પણ મારો જમાઈ મરી ગયો આ વાત સાંભળવાથી આને આઘાત લાગ્યો એવું છે હા. જો હું થોડીક દવા દઉં હું આલ્યો આ પાઈ દીજો અને આને રોવા ન દેતા નકર આ મરી જાય છે હા અરે બાપરે બટા તું રોમાં સાની રહી જા રોવરાવતા નહીં હો બહુ હા હા બટા સાની રહી જા ઓય કોક પાણીનો કંચો ભરીને લાવો બટા હાલે આ ટીકડી પી બટા બટા સાની રહી જા હાલે બટા પાણી પી બટા બટા રોમા તું હિંમત રાખ બટા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આ ટીટિયા આ સગના હાહરાન ગામ આવી ગયું ઘડી કાંઈ પોરો ખાઈ લેવી હા હા હેઠો મૂકો ઓય આમ જો તો આ કેવો પીડ્યો છે ઓય ઊભી નો થા તાર હારાન ગામ આવી ગયું જો તાર હારાન ઘર દેખાય હામું હે
મરી ન ગયો ને હાસુ કા હરખમાં ને હરખમાં. એ મરી ન ગયો હુઈ ગયો હે જોના નાકોરા ઢેડે એટલે હા નહીં. એ ઉભીનો મરીને આપણે ક્યાં પહોંચી ગયા? હા તાર હારાન ગામ આવી ગયું જો તાર હારાન ઘર દેખાય હામું અરે બાપ રે, એટલે બધે પહોંચી ગયા. હા આ એની માને ફુલેકાનો ઉજાગરો છે ને, એ નીંદર આવી જાય હાસુકા. એમાં આ હિંચકા ઘોડા આમ થાય ને, એમાં તો જ્ઞાન સડી ગયું. હઈ તમારું બાપ સાંભળો મારી વાત એક. અત્યારે હું હુઈ ગયો તો ને, તે મને કેવું સપનું આવ્યું ખબર છે? કેવું? આપણે બધા ફેમસ થઈ ગયા હતા. જો ન્યૂઝ વાળા આમ જો મારું ઇન્ટરવ્યુ લેતા હતા. હા, અને આજ તકમાં આપણું ઇન્ટરવ્યુ હાલતું હતું. દેશમાં આપણે આમ જો બધાય આમ સઘન થાય આખા દેશમાં. મારો વટ પડી ગયો તો એવું તો મને સપનું આવી ગયું. હા, હું દેખાતો તેમાં. તું સપના માહે ઊભો તો અહીંયા ઇન્ટરવ્યુમાં. હવે એક કામ કરો, હઈ પડી આ ન્યૂઝ વાળા હે ક્યાં? એ સપનું હતું હવે અહીંયા અંદર ઈસી. ઈ આ માંડવી છે. હા માંડવી હોય હઈ હવે મોડું ન કરવું. ન્યૂઝ વાળા બધા આ વાઈટ જોતા છે. કાયા મને અહીંયા લઈ જાઓ. હજી સિક્રેટ દો. હા, સસ્પેન્સ સરપ્રાઈઝ દેવાની અહીંયા જઈને આઈથી પાછો મને ઉપાડો અને હવે ઠેડ આમ જો અહીંયા મારા હારાને ઘેર ઉતારજો. હાલો એ હું આગળ રહીશ હો. કા અહીંયા હું દેખાણ પેલા. અને હા બ્રો, ન્યૂઝ વાળા મીડિયા વાળા ઇન્ટરવ્યુ લે ને તો હું જ બોલીશ. તે કોઈ ન બોલતા. કોનો આઈડિયો હે? સગનનો. હા એમ ઉપાડો. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. બેટા તું રોમાં, તને ડોક્ટર સાહેબે રોવાની સોચી ના પાડી છે, સાની રહી જા. બાપુ રોવું નહીં તો શું કરું? મારો વર મરી ગયો, હવે હું જીવીને હું કરી? મારે મરી જાવું છે. બેટા તું રોમાં ન કર, હું મરી જાય. અરે બાપ રે, જમઈની ટાટડીમાં લાશ આવી. અરે બાપ રે. તમે મને મૂકીને ક્યાં વયા ગયા? હું તમારી વગર નહીં જીવું. છપરાજ કે વિલાજી છપરાજ કે વિલાજી છપરાજ. હા ડીંગ ડીંગ ડીંગ. હઈ આ મીડિયા વાળા છાપા વાળા આ બધા ક્યાં છે? આ બધું હું તે ઠાઠડી લઈને આવ્યો તું. લે આ બધાને આપણું હામયું કરવાનું હોય એના બદલે રોવે છે. તમને આ સરપ્રાઈઝ તો દેખાતી? તમને ફોન તો કર્યો તો સરપ્રાઈઝ આપવાનો છે. આ ઈ સરપ્રાઈઝ છે. તારી મને આવી સરપ્રાઈઝ? લે આખા ભારતમાં કોઈએ ન કરી હોય એવી સરપ્રાઈઝ આપી કે આવી સરપ્રાઈઝ. આ શું કાંઈ મોરી સરપ્રાઈઝ છે? છાપાવાળા જાય છે બધા ન્યૂઝ વાળા. તારો બાપ અહીંયા કોઈ નથી, એમને એમ તું કે તું મરી ગયો હો. લે તું મરું એ? હા, હું હમણાં 50 વર્ષ મરવાનો. મારા દીકરા મારવા ઉભા છે, તમે શું કામ રહો છો? મારે તને હું કેવું? હમણાં મેં મારા માણાને મોકલ્યો તો કે મારા જમાઈ જાન લઈને કેટલાક પૂજા જોયા, તો એને બધું જોયું કે જમાઈ તો ઠાઠડીમાં પીડા છે ને મરી જશે. એ બધું આવીને અમને આ કીધું એટલે રોવી છે. લે આ બધું ઈને કર્યું હે? એટલે મોટરસાઇકલ વાળો નતો ઉભો, ઈને કર્યું. આ લ્યા ક્યાં મર્યો હોય? મેં તો આ કન્ફ્યુઝન બધું આને કર્યું. એ એમાં હું તમને આખી વાત કરું. એમાં એવું થયું, સવારમાં હું કૂવે બેઠો કે પછી મને થયું કે ભાઈ મોટરમાં બધાય જાન લઈને જાય. આપણે મોટરમાં જાન લઈને જવાનું થતું નથી. આપણે કાંઈક નવું કરવું છે. એવું કરવું છે કે આખા ભારતમાં હજી કોઈએ ન કર્યું હોય એવી વસ્તુમાં જાન લઈને જવું છે. કોઈ દી નો જીવવું હોય. હું તો વિચારતો તો તાણવાર આવ્યો, પછી આ ઠાઠડીનો આઈડિયો એને આપ્યો કે આ ઠાઠડીમાં હજી આખા ભારતમાં કોઈ જાન લઈને નથી જીવવું. એટલે મેં નવું કરવા હાટું, ફેમસ થવા હાટું, વટ પાડવા હાટું આ ઠાઠડીમાં જાન લઈને આવ્યા. અને તમને આ ગમ્યું નહીં? અરે બાપ રે, તારી માને હમણાં હું હાચું કા તારી હાટું થઈને મરી જાત. આથી તારી સરપ્રાઈઝ હે. અહીંયા હાલ, હવે હું તને એક સરપ્રાઈઝ આપો. હાલે હાલે હાલે. એ મારોમાં મરી જઈશ હું હાથકાર. બાપુ આને છે ને હમણાં મને મારી નાખતા, અને હાચું કા મારી નાખો. નાટક બહુ કરતો તો ને. મારી નાખો, મારી નાખો. હાચું કા ન મરી ગયો ને? અરે બાપ રે. ઉભો થાય લે. હાચું કા મરી ગયા શું? ઉઠો, તમને
બાપુને કહો બાપુ મરી ગયો લાગે એની માને પાછો છેતરીને ગયો એ મમતાડી આમાં તો તું મોટા ઉપાડે કીધી હતી મને સરપ્રાઈઝ આપવાનો છે આવી સરપ્રાઈઝ હોય આ તારો ઘરવાળો રહ્યો ને એ હાવ ગાંડો છે ગાંડો સાચી વાત છે તારી એક નંબરનો ગાંડીનો છે હું જ મૂર્ખી હતી તમને બોલાવા આવી બાપુ અય ગગજા તું કહેતો તો ને મારો જમાઈ સક્ષરાજ આપશે લે આય રે ઠાહડી લે એની માને શું કરવું